તો આ તરફ વલસાડના રોલા ગામે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ બંને કાર ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી, જ્યારે સ્થાનિકોએ વચ્ચે પડી અને મામલો થાળે પાડ્યો હતો। એકબીજાની ભૂલના કાર ચાલકોએ આક્ષેપ કર્યા હતા। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વલસાડના રોલા ગામની આ ઘટના જેવા અકસ્માતમાં દેખાઈ રહ્યું છે કે બંને કાર સામસામે ટકરાય છે અને ત્યારબાદ બોલાચાલી થાય છે। જાવેદ વધુ વિગતો માટે જોડાઈ ગયા છે। જાવેદ, કઈ બાબતે બોલાચાલી થઈને ખરેખર સીસીટીવીમાંથી શું સામે આવ્યું કે ભૂલ કોની હતી? જી, આ વલસાડના રોલા ગામની ઘટના છે, જ્યાં એક ગાડી મેઇન રોડ પર સીધી આવી રહી હતી ને બીજી એક કાર જે છે અંદરના સાઈડે રોડથી બહાર આવી હતી। જો કે બંને કાર સામસામે અથડાતા જે છે બંને કાર ચાલકો એકબીજાની ભૂલને લઈને આક્ષેપ કર્યા હતા અને મામલો ભીચક્યો હતો। બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। જો કે ત્યાંના સ્થાનિક લોકોએ જે છે વચ્ચે પડીને બંનેને સમજાવ્યા હતા ને ત્યાંથી રવાના કર્યા હતા। જો કે આ સીસીટીવી ફૂટેજમાં સીધું દેખાય છે કે અંદરથી આવતી જે કાર ચાલક છે તેણે બ્રેક ન મારી હતી અને સીધી મેઇન રોડ પર આવતી કારમાં આવીને તે ઘૂસી ગયો હતો। જો કે આ બાબતે જે છે આ મામલો પોલીસ સ્ટેશને પણ મોડી રાત્રે પહોંચ્યો હતો। આભાર જાવેદ તમામ વિગતો માટે।